ભાદરવી પૂનમ મહામેળો 2025 જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ। સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે। શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે। આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારું આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે। સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે। ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે। ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે। તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે। મહામેળા દરમિયાન ટ્રાફિકને લગતા કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય તે માટે ખાસ આયોજન કરાશે। સેવા કેમ્પ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ હતી। ચાલુ વર્ષે યાત્રિકોના વિસામાની સંખ્યામાં વધારો કરાશે। મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકારશ્રી તરફથી વિશેષ આયોજન કરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ જણાવ્યું કે અંબાજી ખાતે મહામેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતાની ડ્રાઇવનું આયોજન કરાશે। સફાઈ માટે ફાળવેલા દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે। પદયાત્રીઓ તથા સેવા કેમ્પના આયોજકો પણ સ્વયંભૂ સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરવામાં આવી હતી। બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું કે પદયાત્રીઓની સુવિધા માટે ચાલુ વર્ષે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે। સમગ્ર મેળા દરમિયાન સીસીટીવી કેમેરા, એલઈડી લાઇવ કવરેજ, પાર્કિંગ, લાઇટિંગ, આરોગ્ય, ઈ રિક્ષા, પાણી, વિનામૂલ્ય ભોજન તથા લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરવામાં આવશે। 1500થી વધુ સફાઈ કામદારો રાઉન્ડ ધ ક્લોક સફાઈમાં જોડાશે। તેમણે જણાવ્યું હતું કે સેવા કેમ્પની નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ સહિત તમામ મંજૂરીઓ સહેલાઈથી મળી જાય તે માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સુચારું કામગીરી કરાશે। રોડની ડાબી બાજુએ સેવા કેમ્પ લગાવવામાં આવશે। સેવા કેમ્પ પર કામ કરનારા સ્વયંસેવકોની નોંધણી તથા આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત રહેશે। પગરખા મૂકવા માટે સ્ટેન્ડ ઊભા કરવાના રહેશે। સેવા કેમ્પ ખાતે ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે। મેળો પૂર્ણ થયા બાદ નિરીક્ષણના આધારે સેવા કેમ્પને પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ આપવામાં આવશે। આ પ્રસંગે સેવા કેમ્પના આયોજકોએ જિલ્લા કલેક્ટરશ્રી સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સેવા કેમ્પના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યાર પછી સેવા કેમ્પની અંદર સેવા કેમ્પના માલિકો દ્વારા પડતી તકલીફોને વહીવટદાર અને દેવસ્થાન ટ્રસ્ટને જણાવી અત્યાર સુધીમાં મિટિંગો થઈ છે તેમાં આ વખતે જ ભોજન વ્યવસ્થા રાખીને સેવા કેમ્પના આવેલા સેવકોને શાંતિ થઈ હતી। સેવા કેમ્પના સેવક ભાઈઓને અંદરોઅંદર જીઈબી અને ફાયર સેફટીની નાની મોટી તકલીફો પડે છે તેને લઈને કલેક્ટરશ્રી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને રજૂઆત કરી હતી। આ વર્ષે મા અંબાના ધામમાં સેવા કેમ્પ અને વહીવટી પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરીને નિર્વિઘ્ન પરિપૂર્ણ કરીશું। મેળો યોજાય છે। કાઠિયાવાડથી આવતા એક સેવા કેમ્પના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને અહીંયા મિટિંગમાં બોલાવો ત્યારે જ અમારું ટોટલી રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઈ જવું જોઈએ કેમ કે દૂરથી અમે આવીએ છીએ તો અમારે ધક્કા પણ પડે છે વહીવટી તકલીફોના કારણે। ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે અત્યારે તો રજિસ્ટ્રેશનથી આપણે ચલાવી લઈશું પણ આવતા વર્ષે કંઈક આનું વિચારીશું એવું કહેવામાં આવ્યું હતું। ત્યાર પછી આ બધા જ ભોજન પ્રસાદ લઈને મા જગદંબાના દર્શન કરીને છૂટા પડ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24
ખાસ કરીને જે સ્વચ્છતા છે સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચનો છે એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી અપડેટ કરી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું. આ વખતે નવતર પ્રયોગ શું છે સર? અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો